રાજકોટના જેતપુરમાંથી એક ગોઝારી ઘટના સામે આવી છે। જેતપુરના ચેકડેમમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવાનની ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે। આ ઘટના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। જેતપુરના ખીરસરા રોડ પર આવેલા ભાદર નદીના નારપાટ ચેકડેમમાં દુર્ઘટના સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર 5-6 મિત્રો એક ગ્રુપ ચેકડેમમાં નાહવા પડ્યું હતું। આ જ દરમિયાન પાણીની ઊંડાઈનો તાગ ન મળતા બે યુવાનના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ દુર્ઘટનામાં ડૂબી ગયેલા યુવાનની ઓળખ થઈ ચૂકી છે, જેમાં 20 વર્ષીય યુવાન વસીમ પરમાર અને 17 વર્ષીય સગીર કાદરી ડોઢિયાનું મોત નીપજ્યું છે। હસતા મિત્રોની નજર સામે જ બંને યુવાન કાળનો કોળિયો બની જતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક જેતપુર નગરપાલિકાને ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓને ભારે જહેમત બાદ બંને મૃતદેહ પાણીની બહાર કાઢવામાં આવ્યા। બનાવની જાણ થતાં જ પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આંખ સામે બંને યુવાન દીકરાઓનો મૃતદેહ જોઈ ઘટના સ્થળે જ ઉપસ્થિત લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી। ત્યારે નદી કે ચેકડેમમાં નાહવા જતા યુવાનને પાણીના જોખમથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। જેતપુર ખીરસરા રોડ પર જે ચેકડેમ નારપાટ આવેલી છે ત્યાં બે યુવક નાવા પડેલ હતા, ત્યારબાદ તેનું મૃત્યુ છે તે નિપજ્યું છે અને હાલ સીધા જ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે મળતી માહિતી મુજબ 5 થી 6 મિત્રો છે તે નદીમાં નાહવા પડ્યા હતા। તે દરમિયાન અચાનક જ બે યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આ અકસ્માતમાં 20 વર્ષીય વસીમ પરમાર અને 17 વર્ષ સગીર કાદરી ડોડિયાનું ડૂબી જવાના કારણે છે ઘટના સ્થળે છે તે મોત નીપજ્યું છે। જેતપુર નગરપાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો છે તે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાની ભારે જહેમત બાદ બંને યુવકને મૃતદેહ છે તે બહાર કાઢ્યા છે અને આ કરુણ મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને આ જેતપુર સિટી પીઆઈ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે છે તે દોડી આવ્યો છે। તુષાર વાલિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, જેતપુર। આવા સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।